નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો આજે કંઈક અલગ જ વિડીયો બનવાનો છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે જે સંપૂર્ણ માહિતી મળી રાખે કે આજે તારીખ 9/2/2025 અને જે આપણે આજે તલનું વાવેતર કરવા મિત્રો આપણે પહોંચી ગયા છીએ કે કઈ રીતનું આપણે વાવેતર કરવાનું છે, તેમાં શું શું આપણે એની ખાસિયતો છે વાવેતર કરવાની, વીઘે કેટલું બિયારણ નાખવાનું છે, કે કયા ખાતર સાથે આપણે વાવેતર કરવાનું છે, કે ખાતર સાથે મિક્સ કરીને વાવેતર કરવાનું છે, કે એમનેમ તલ વાવવાના છે, કે તે A to Z માહિતી મળી રાખશે કે જેથી કરીને વિડીયો સ્કીપ ન કરતા મિત્રો કે પૂરેપૂરો વિડીયો ખાસ જોવા નમ્ર વિનંતી। અને મિત્રો તલની જે વાત કરી આપણે કે જે 6 નંબર તલ છે અને જે આપણે દર ફેરે જે આપણે દર વર્ષે આપણે જે ખાતર સાથે મિક્સ કરીને આપણે વાવેતર કરી છીએ અને તે પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે ખાતર સાથે આપણે મિક્સ કરીને આપણે વાવેતર કરવાનું છે તે લાઈવ પ્રૂફ તમે બધી રીતે જોઈ શકો છો। અને મિત્રો ઓળણીની વાત કરી કે જે તમે ટ્રેક્ટર પણ જોઈ શકો છો અને ઓળણી આપણે જે પાછળ જે 17 દાતાની જે રેગ્યુલર આપણે જે ઓળણી આપણે હલાવી છે કે નાનો ક્યારો થાય કે અમારી જમીન પ્રમાણે કે જે ઊંધાડવી જમીન છે કે નાનો ક્યારો થાય કે તે માટે આપણે 17 દાતાની ઓળણી લીધી છે। 17 મતલબ કે 15 અંદર ગાળો છે અને 2 પારાના કે પારામાં પણ વાવેતર થતું આવે છે। અને તલનું આપણે વાવેતર અત્યારે કરવા પહોંચી ગયા છીએ કે કઈ રીતનું આપણે વાવેતર કરવાનું છે। અને તલની મિત્રો બિયારણની વાત કરીએ કે 6 નંબર બિયારણ લીધેલું છે કે હવે ચાલો આગળ હવે માહિતી મળી રાખશે કે વિડીયોમાં આગળ બહીને રહેજો કે તલનું જે આપણે બિયારણ લીધેલું છે તે પણ ખેડૂત મિત્રો ખાસ જોઈ શકો છો બરોબર કે જે આપણે ખેડૂત મિત્રની આપણે વાવવા આવ્યા છીએ કે આપણે ઘરના ખેતરમાં નથી વાવતા કે આ પણ જોઈ શકો છો। અને જમીન પણ મિત્રો તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે કઈ રીતની જમીન છે, ઊંધાડવી જમીન છે અને થોડુંક આ ટાચોળ વાળું અને જે આપણે સફેદ માટી કહીએ કે તે રીતની જમીન છે। અને વીઘે આપણે લગભગ બિયારણ આપણે 1 કિલો ને 200 થી 250 ગ્રામ જેટલું આપણે અંદાજિત આપણે બિયારણ નાખવાનું છે અને તેના પણ પૂરા રિવ્યુ તમને આપે કે બિયારણ આપણે કેટલું જાય છે અને ખાતર સાથે જે આપણે આ મિક્સ કરેલું છે અને તેની પણ મિત્રો વાત કરું કે મિક્સ કરવાનું મિત્રો એક જ કારણ છે કે તે તમને અગાઉ જ તમને જાણકારી આપી દઉં કે અત્યારે તમે આ જોઈ શકો છો કે જે આ જમીનનો ધાર આપણે આ બાજુ ઓલી બાજુ છે કે આ બાજુ આપણે ઊભા છે કે આપણે આ જાવકમાં ધાર છે અને આવકમાં જે આપણે તળ આવે કે જેથી કરીને એક ક્યારો ઘાટો અને એક ક્યારો પાખો ન થઈ શકે કે એક જ મિત્રો આપણે મુખ્યત્વે કારણ છે કે ખાતર સાથે આપણે વર્ષો વર્ષ આ જ રીતે આ જ પદ્ધતિથી આપણે વાવી છીએ કે ઓળણીની મિત્રો તમને વાત કરું કે આપણી પાસે છાટણીયું છે, બધું છે, પણ તો આપણે પણ દાંતેથી વાવવાનું આપણે ખાસ આગ્રહ રાખી છીએ અને વર્ષો વર્ષ આપણે દાંતેથી જ વાવી છીએ કે જે રીતે સમજાવ્યું કે એક ક્યારો ઘાટો અને એક પાખો કે જાવકનો ક્યારો કે પરફેક્ટ રેડી થાય અને જ્યારે તળ ચડતા હોય કે ત્યારે ઓછું બિયારણ ઉપડે કે નકરું બિયારણ વાવતા હોય તો કે જેથી કરીને ખાતર સાથે મિક્સ કરેલું હોય એટલે આપણે પૂરતો આપણે ખુલ્લો રાખી શકીએ બધી રીતે એટલે બધી સરખું વાવેતર થાય। જે રીતે મિત્રો આપણે ઓળણીની વાત કરી કે તમે ઓળણી પણ જોઈ શકો છો કે જે આપણે લગભગ આપણે 4 ઓળણી છે તે બલદેવ કંપનીની જ આપણે હાકી છીએ અને આપણે જે 15 દાતાની ઓળણી છે કે જે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો અને સાઈડમાં જે આપણે પારાના દાંડવા છે કે તે પણ તમે જોઈ શકો છો કે જે કઈ રીતે એમાં દાણા પડતા જાહે કે તે બધું તમને વિડીયોમાં આગળ બધું સમજાવીશ કે આપણે ક્યારા કઈ રીતના થાય છે। અને જે મિત્રો આગળ તમને જે વાત કરું કે ચક્કરની કે આપણે કેટલા નંબરના ચક્કર લીધેલા છે કે જે 4 નંબરના જે ચક્કર આવે છે અને તેનો આપણે ઉપયોગ કરેલો છે અને આપણે જે ખાતર ભેળવેલું છે કે વીઘે આપણે જે લીટરિયા ડબલા જે આવે છે કે જે ગમે તે ડબલા તમે લઈ શકો છો કે જે લીટરિયા ડબલા આવે છે કે તે આપણે 8 થી 9 ડબલા વીઘે લેવાના છે અને એની સાથે આપણે કે કિલો કે 1/2 કિલો તલી આપણે સાથે મિક્સ કરીને આપણે વાવેતર કરવાનું છે કે ચાલો હવે ચાલુમાં તમને જણાવું બધું જે રીતે મિત્રો આપણે વાત કરી કે તમે જો આ જોઈ શકો છો કે કઈ રીતનું કે જો આ વાવેતર આપણું થાય છે કે જો આ તમે આ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે ખાતર સાથે મિક્સ કરીને કઈ રીતે આપણું વાવેતર થાય છે। અને હમણાં તમને નીચે આપણે ઉતારીને પણ તમને મિત્રો બતાવું કે કેટલી ઊંડાઈ સુધી કે જે આપણું તલનું વાવેતર થાય છે કે શું થાય છે તો જો આમાં અત્યારે તો ધૂળ ઉડે છે એટલે તમને વ્યવસ્થિત રીતે દેખાય પણ નહીં। અને ક્યારાની મિત્રો વાત કરું કે જો તમે ક્યારા પણ જોઈ શકો છો કે કઈ રીતના ક્યારા થાય છે અને શું થાય છે બધું। અને કોઈ મિત્રો આમાં ફાંગા મારવાની કોઈ બિલકુલ આપણે વાત નથી કે જે આપણે આમાં કામકાજ કરીએ છીએ કે તેની જ આપણે આ વાત કરીએ છીએ કાયમને માટે અને આપણે બોલી છીએ કે આમાં કોઈ આપણે ગપ્પા મારવાની બિલકુલ વાત નથી
કે હમણાં બધું તમને એટલું જેડ માહિતી દઈને તમને બધી રીતે સમજાવું. અને જે આ આપણે ખાતર સાથે જે મિક્સ કરેલું છે અને તેની આપણે તમને જો સમજાવું વાત કરું કે જે આપણે 4 વીઘાનું અત્યારે આપણે મિક્સ કરેલું છે કે જે કોળ ને 32 ડબલા આપણે ખાતર લીધેલું છે અને 5 કિલો એમાં તલનું બિયારણ આપણે નાખેલું છે કે એટલે જેથી કરીને જે 8 ડબલા વીઘે જે તમને વાત કરી કે 8 ડબલાની મિત્રો જે તમને વાત કરું એટલે જે આપણે માનો કે 4 વીઘાનું જે વાવેતર થાય કમ્પ્લેટ, બરોબર 4 વીઘાનું વાવેતર થાય એટલે આપણે 1 કિલો ને એમાં 250 ગ્રામ બિયારણ વીઘે આપણે ઉતરી જાય, બરોબર કે જે આપણે આ દર ફેરાનો આપણે માપ છે. અને બધા ખેડૂત ભાઈઓની આ સિસ્ટમ હોતી નથી વાવેતર કરવાની કે અમુક ખેડૂત ભાઈઓ જે શું છે કે નકરું બિયારણ વાવે છે, બરોબર કે કોઈને બિયારણ વાવવામાં ફાવટ હોય અને જે વાહે છાટણિયું હોય તો ફરજિયાત આપણે નકરું બિયારણ પણ વાવી શકીએ. અને આ ચક્કર પણ તમે મિત્રો જોઈ શકો છો કે આ બે બાજુ, બરોબર કે જે આપણે 17 દાંતે અત્યારે વાવેતર કમ્પ્લીટ થાય છે. અને જે આ મિત્રો પારાનો જે આ જુગાડ આપણે જે કરેલો છે કે તેનું કામકાજ પણ તમે મિત્રો સરખી રીતે જોઈ શકો છો કે કઈ રીતે આ ટાચ વાળું ખેતર છે કે જે પારો લહવા નથી દેતું કે જે તમે કમ્પ્લીટ જોઈ શકો છો. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે આ પારો ન ફરાય એના માટેનો જે જુગાડ બનાવેલો છે કે તે તમે જોઈ શકો છો કે કઈ રીતનું કામકાજ કરે છે કે જો આ તમે માટી જોઈ શકો છો કે જે ટહેડિયાથી જો અહીંયા આવે છે, બરોબર અહીંયા આવે છે કે જે આ પતરું જે છે કે તે એને રોકી દે છે કે તે પણ તમે જો ખાસ મિત્રો કે લાઈવ પ્રૂફ સાથે તમે જોઈ શકો છો. અને જેને આપણે આ ઉપાડીને જોઈ લઈએ કે જો આ તમે જોઈ શકો છો ઉપાડીને પણ કે કઈ રીતનું જો આ થાય છે કે હવે એને પાછું આપણે નીચે પાડી દઈએ કે જોવો કે જો આ રીતનું આપણે જે જુગાડ બનાવેલો છે કે જે આ રીતનું કામકાજ એનું પરફેક્ટ 100% રિઝલ્ટ છે. કે જે રીતે આપણે મિત્રો વાત કરી કે આપણે કેટલી ઊંડાઈ સુધી આપણે તલનું બિયારણ નાખવું કે તે તમે અહીંયા વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે જે આપણે જો આ પડ્યું છે બિયારણ કે જો તમને અત્યારે લગભગ દેખાતું હશે કે ન દેખાતું હોય કે જો તમે જે આપણે ઉપરથી જે મિત્રો હમારની વાત કરીએ કે જે હમારની જો આ માટી પડી છે કે તેની ધૂળ ખાલી માથે અંજાતી જ આવી જોઈએ કે બહુ આપણે બિલકુલ ઊંડું નાખવાનું નથી કે ખાલી માટી આપણે ઉપરથી અંજાતી જાય કે એટલું જ નાખવાનું છે. અને જે આપણે જે પારાની વાત મિત્રો વાત કરી કે જે પારાના દાંડવા જે પડ્યા આવે છે કે તે પણ તમે જોઈ શકો છો કેવી રીતના પડે છે કે જો આગળ આપણે આ ફિટ કરેલા છે, બરોબર કે જેથી કરીને આવશે ત્યારે પણ પારામાં પડ્યા આવશે કે જે પાછળથી તમે મિત્રો જોઈ શકો છો કે કઈ રીતનું છે. અને ખાસ મિત્રો કે જે આપણે આગળ પણ એક વિડીયોમાં જે વણણી વિશે જણાવેલું હતું કે જે આપણે ઢહેડિયો કે જે પારાબંધણું જે આપણે કહીએ કે એમાં ખાસ એક જુગાડ બનાવેલો છે કે તે પણ મિત્રો જોઈ શકો છો કે અહીંથી આપણે જે આ પારાબંધણું છે કે જે અહીંથી આપણે કટિંગ કરેલું છે કે જેથી કરીને કચરાવાળું ખેતર હોય કે ત્યાં કચરો ત્યાં ભરાય નહીં અને વ્યવસ્થિત રીતે પારા બાજુ નીકળી જાય. અને જે આપણે જે આ પતરાની વાત કરી કે તે પણ તમને લાઈવ પ્રૂફ સાથે કે જે હમણાં આગળ મેં તમને બધું જણાવ્યું કે તલ આપણે આટલું જ બિયારણ નાખવાનું છે. અને વાવેતરમાં મિત્રો ખાતરની વાત કરીએ કે જે આપણે NP લીધું છે કે 12 32 16 કે જે તલનું બિયારણ ભેળવવા પૂરતું જ આપણે લીધું છે કે ઉગી ગયા પછી આપણે ગમે તે પ્રોસેસ કરી શકીએ છીએ. અને મિત્રો કંઈક આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક હું અવનવા વિડીયો બનાવું તો સૌથી પહેલા જાણ થાય તમને. અને બીજી મિત્રો વાત કે જે આપણે આમાં તમને દર ફેરે બોલી છે કે જે હમણાં તમને ચલાવીને પણ બતાવું કે જે ચલાવીને કે જે આપણાથી નહીં બોલાય તો તમને સાઈડમાં ડિસ્પ્લે ઉપર હું તમને ફોટો પણ એડ કરી દઈશ કે આવી રીતે આપણે તલનું વાવેતર કરે છે. અને જે આગળ હજી પણ મિત્રો આપણે વાવેતર કરશી કે આમાં હજી ઉગ્યા પછી શું શું પ્રોસેસ કરવી, કઈ રીતનું વાવેતર કરવું કે આ તો જે ખેડૂત મિત્રોને જે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત મિત્રોને ખાસ વિડીયો ઉપયોગી બની શકે કે ધારવાળી જમીનમાં નકરા તલ વાવવા કે ખાતર સાથે મિક્સ કરીને વાવવું, બરોબર કે તે સંપૂર્ણ માહિતી આપણા આ વિડીયોમાં તમને કંઈક જાણવા જેવી મળતી રહે. અને જે આપણે પતરાનો આ જુગાડ બનાવેલો છે કે જે ખેડૂત મિત્રોને આ જુગાડ બનાવવો હોય કે તો અવશ્ય મને કોમેન્ટ કરીને તમે જણાવજો કે જેથી કરીને તમને ફોટા હું તમને મોકલી શકું કે તે. અને ઓરણીની મિત્રો વાત કરી કે આમાં આપણું પરફેક્ટ બધું સેટિંગ હોવું જરૂરી છે. ખાસ કે કઈ રીતનું બિયારણ નાખવું કે રોટરનું સેટિંગ કઈ રીતે કરવું, હમરનું સેટિંગ કઈ રીતે કરવું કે બસ ચાલો હવે તમને ચલાવીને પણ બતાવું. જે રીતે મિત્રો તમને માહિતી આપી કે તલનું વાવેતર કઈ રીતે કરવું અને જે આપણે આજની જે માહિતી આપી કે જે તલ વાવવાનું જે આપણે મુહૂર્ત જ હજી કરેલું છે, બરોબર કે આવા જ કંઈક અવનવા વિડીયો હજી જે બનાવવાનો આપણે પૂરો પ્રયાસ કરશી
કે જેથી કરીને જો કાંઈ પણ આમાં ભૂલ હોય મારી કે તો અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો કે જેથી કરીને તે ભૂલ સુધારીને કે જે આપણે કાંઈક અવનવા જે અનુભવ જે તમારા સુધી લાવવાનો જે આપણે પ્રયત્ન કરી છીએ કે તે અવશ્ય હું તમારા સુધી શેર કરી શકું. અને બિલકુલ કે જે ખેડૂત મિત્રો કે જે આપણે એવું નથી કે નકરા લસણ ડુંગળીના અને ખેતીને લગતા કે દવાને લગતા જ આપણે ફક્ત વિડીયો બનાવી છીએ કે આપણે જે અનુભવ છે કે તે તમારા સુધી અવશ્ય આપણે શેર કરવાનો પૂરો પ્રયાસ કરશે કે જે આપણે ટ્રેક્ટરનો ખૂબ સારો એવો અનુભવ છે કે જાજા વર્ષથી આપણે ટ્રેક્ટર ચલાવી છીએ અને લાઈવ પ્રૂફ સાથે કે જે તમને બોલીને બતાવું છું એમ નહીં કે જે આમાં કે જે ટ્રેક્ટર ચલાવીને પણ તમને બતાવું કે બધું આપણે 100% બધી બાબતનો અનુભવ છે કે તલ વીઘે કેટલા નાખવા કે કોઈ ખેડૂત મિત્રો એમ કે આપણે 1 કિલો નાખવા છે તો તે પણ આપણે કરી શકીએ કે જે અને વાવેતરમાં મિત્રો કે રાઈથી લગાડીને લસણ સુધીનો કે આપણે પૂરેપૂરો A to Z અનુભવ છે કે બસ હવે ચાલો આજના વિડીયોમાં આટલું જ કે વિડીયો જેથી કરીને લાંબો ન થાય કે હવે કંઈક મળશું આપણે અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને જે ખેડૂત મિત્રો વિડીયોમાં કે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.